દુર્ઘટનાને લઈને આરોપીના આ દ્રશ્યો જોઈ શકાય છે। કુલ 6 આરોપીઓને અટકાયત કરવામાં આવી છે। વડોદરા બોટ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 ની ધરપકડ થઈ ચૂકી છે। તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરીએ તો ભાઈ હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો 2 દિવસ પહેલા જ મિત્રો જે ઘટના બની ગઈ છે ભાઈ વડોદરામાં, મિત્રો એમ કીધું તો ભાઈ એક હત્યાકાંડ જેમ બની ગઈ છે। કારણ કે મિત્રો હાલના ટાઈમમાં 6 આરોપીઓને પકડવામાં આવ્યા છે, જેની ધરપકડ મિત્રો હાલના ટાઈમમાં પોલીસ સ્ટેશનમાં કરી દેવામાં આવી છે। મિત્રો વાત કરીએ તો 6 લોકોને પકડવામાં આવ્યા છે અત્યાર સુધીમાં। મિત્રો વડોદરામાં જે બોટની દુર્ઘટના બની છે મિત્રો, જે મિત્રો 14 ભાઈ નિર્દોષ બાળકોના મિત્રો જીવ ગયા છે ભાઈ। મિત્રો તેને વિશે હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે મિત્રો તેના 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આગળ તેની સાથે મિત્રો કાર્યવાહી જે કરવામાં આવશે, મિત્રો જો સાસુ નહીં બોલે તો તેની સાથે મિત્રો એમ કીધું રિમાન્ડ પણ લેવામાં આવશે અને મિત્રો હાલના ટાઈમમાં તેને પોલીસ કસ્ટડીમાં મિત્રો એમ કીધું જેલમાં નાખી દેવામાં આવ્યા છે। મિત્રો ઘણા બધા લોકોને એવું હતું કે મિત્રો શિક્ષકનો વાંક નહોતો, પરંતુ ભાઈ 6 લોકોની હાલના ટાઈમમાં ધરપકડ કરી દેવામાં આવી છે। મિત્રો વાત કરીએ અને કેટલી સજા થવાની છે એ પણ મિત્રો આપણે ઓલરેડી વિડીયો લાવવાના છીએ। તો અત્યાર સુધી ભાઈ તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલાં તો ભાઈ સબસ્ક્રાઇબ કરો, કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના સૌથી પહેલાં ન્યૂઝ છે એ હું તમને સુધી પહોંચાડતો હોઉં છું બિલકુલ ફ્રીમાં ભાઈ। તમારે કોઈ પણ પ્રકારના મિત્રો પૈસા દેવામાં આવતા નથી ભાઈ। તમે એક સબસ્ક્રાઇબ કરશો તો મિત્રો તમને ફ્રીમાં ભાઈ ન્યૂઝ મળી શકે છે। હાલના ટાઈમમાં મિત્રો 6 જણાને મિત્રો પકડવામાં આવ્યા છે। આના વિશે તમારી શું કેવું છે અને સજા થવી જોઈએ કે નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ફરીવાર